શહેરમાં વીજ કરંટ લાગવાથી વધુ એક યુવાનનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે। આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જંગલેશ્વર પાસે રાધાકૃષ્ણ નગર 17માં રહેતો યોગેશ ભાલારા નામનો 25 વર્ષીય યુવક ગઈકાલે સાંજે કોઠારિયા રોડ સેલિબ્રેશન પાર્ટી પ્લોટ પાછળ શ્યામકિરણ સોસાયટીમાં આવેલ પોતાના ગેરેજ સર્વિસ સ્ટેશન ખાતે હતો ત્યારે ઇલેક્ટ્રિક વાયરનું ફીંડલું વાળતી વખતે વચ્ચે પિનનો સાંધો આવતો હોય તેમાં હાથ અડી જતા જોરદાર કરંટ લાગતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો। આથી ગેરેજ ખાતે હાજર કારીગરોએ તુરત જ તેના પરિવારજનોને જાણ કરી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સાંજે 7 વાગ્યા આસપાસ તેનું મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો। મૃત્યુ પામનાર યુવક તેના માતા પિતાનો એકનો એક આધારસ્તંભ અને 3 બહેનનો એકનો એક ભાઈ હતો। 1.5 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા। આ ઘટનાની જાણ આજીડેમ પોલીસને થતાં પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી।